મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટોયલેટ સહાય યોજના વિશે, જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારની અંદર તમને ટોયલેટ બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે સ્વચ્છ ભારત મિશન .gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની રહેશે. અહીં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમને અહીંયા એક એપ્લિકેશન ફોર્મ ફોર IHHL આ પ્રકારનો એક ઓપ્શન જોવા મળશે. તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે સૌપ્રથમ જો આ વેબસાઇટની મુલાકાત લેતા હશો તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તો અહીંયા સિટીઝન રજિસ્ટ્રેશન એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર આપવાનો છે, તમારું નામ અહીંયા લખવાનું છે, જેન્ડર મેલ કે ફિમેલ, અહીંયા તમારું પૂરેપૂરું એડ્રેસ, અહીંથી મિત્રો તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરવાનું છે અને છેલ્લે કેપ્ચા જે તમને જોવા મળે છે એ લખી અને સબમિટ કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે જેને તમારે વેરીફાઈ કરવાનો છે અને ત્યાર પછી તમારે એક પાસવર્ડ પણ સેટ કરી દેવાનો રહેશે. એટલે તમારું લોગિન ID છે એ કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, તમને SMSમાં લોગિન ID મળી જાય અથવા તો તમારો મોબાઈલ નંબર એ જ તમારું લોગિન ID રહેશે. તો અહીંયા તમે તમારો મોબાઈલ નંબર નાખી ગેટ OTP કરશો એટલે OTP અહીંયા તમને મળી જશે અને ત્યાર પછી મિત્રો અહીં તમને જે કેપ્ચા જોવા મળે છે એ લખી અને સાઇનિંગ થઈ જવાનું રહેશે. જેવા તમે લોગિન થઈ જશો એટલે તમને ન્યૂ એપ્લિકેશન નામનું ફોર્મ છે એ જોવા મળશે. અહીં તમે તમારું રાજ્ય, ત્યાર પછી જિલ્લો, તાલુકો, ગ્રામ પંચાયત અને ગામનું નામ, અને અહીં પણ મિત્રો તમારા ગામનું નામ જ આવશે. તો આ પ્રકારે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી જે વ્યક્તિએ ટોયલેટ બનાવવાનું છે તો એની અહીંયા આપણે ડિટેલ ભરવાની રહેશે, જેમાં આધાર કાર્ડ પ્રમાણે એમનું નામ અને અહીંયા એમનો આધાર કાર્ડ નંબર છે એ આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમારે ટિકમાર્ક કરવાનું રહેશે અને તમારો આધાર નંબર વેરીફાઈ કરી દેવાનો રહેશે. અહીંયા આપણે તમારા પિતાનું નામ, જો કોઈ પરણિત મહિલા હોય તો એમના પતિનું નામ, અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે, કેટેગરી કઈ છે એ સબ કેટેગરી અહીંયા, ત્યાર પછી કાર્ડ ટાઈપ એટલે કે તમે જે આધાર કાર્ડ સિલેક્ટ કરેલું છે એ અહીંથી સિલેક્ટ કરવાનું છે અને એ કાર્ડનો નંબર છે એ અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID આપવું હોય તો આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો. ત્યાર પછી મિત્રો અહીં તમારે એડ્રેસ છે એ લખી દેવાનું છે. સેક્શન C ની અંદર બેંક ડિટેલ આપવાની છે, જેમાં IFSC કોડ લખી નો યોર IFSC કોડ કરશો એટલે મિત્રો બેંકની ડિટેલ અહીંયા ભરાઈ જશે. અહીંથી તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે, તમારો એકાઉન્ટ નંબર નાખવાનો છે અને એ જ એકાઉન્ટ નંબર તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે તમારી પાસબુકની એક ફાઇલ છે એ અપલોડ કરવાની રહેશે, અથવા તો કેન્સલ ચેક હોય તો એ પણ તમે અપલોડ કરી શકો છો. મિત્રો, એ PDF, JPG, JPEG અથવા તો PNG ફોર્મેટની અંદર 200 KB અથવા તો તેનાથી ઓછી સાઇઝનો જ હોવો જરૂરી છે. અને ત્યાર પછી મિત્રો તમારે એપ્લાયના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એપ્લાય કરશો એટલે મિત્રો તમારું ફોર્મ છે એ અહીં કમ્પ્લીટ ભરાઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં જ્યારે પણ તમારે તમારી એપ્લિકેશનની સ્થિતિ જોવી હશે ત્યારે મિત્રો એ નંબર ઉપરથી તમે જોઈ શકશો. તો મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.